જવાય છે. જો આ કોલસો છે ને અત્યારે લાઈવ ભરાઈ રહ્યો છે ભાઈ, જોઈ શકો છો. આ લાઈવ કોલસો ભરાય છે અત્યારે ખાણીમાંથી. અત્યારે જો ભાઈ 3 મશીન ચાલુ છે, 3 ગાડી ભરાઈ રહી છે. આ લાગે છે આવી રીતે છે ને આપણે વારીને રાખી દેવાની. એક તો આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ અત્યારે. અત્યારે મિત્રો બે બાજુ આવી રહી છે, ખાલી ને ભરેલું પીજો. એક નંબર કેમ પણ ભાઈ ભરેલું જાય છે ને ખાલી એવી રીતે. આગળ જેમ તેમ મોટો ન હોય આપણી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ તો થાય કે મજામાં તો હું પણ મજામાં છું. અમારા આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણા બ્લોગ જોતા બધા મોજમાં જોઈને મોજમાં જ રહેવાનું. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ભાઈ. એ પણ ક્યાંથી ગયું છે ખબર છે? ભાવનગર તગડી ખાણીમાંથી. તો કે ભાઈ આપણે છે ને ખાણીમાંથી જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે સવારમાં આપણે અંદર આવી ગયા છે ખાણીની અંદર. આપણે તેને અહીંથી જ બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. એથી ભરીને બધી બહાર નીકળીને ત્યાં લગીનો આ ભાગ એક રાખવાનો છે અને પછી અલગથી હોય. મિત્રો સપોર્ટ કરજો, તમારો ફૂલ સપોર્ટની જરૂર છે આપણે. તમે સપોર્ટ કરો છો એટલે આપણે થોડાક આગળ આવ્યા છે, તો પણ આગળ આવશું. તમે સપોર્ટ કરો મિત્રો, તમારી સપોર્ટની ફૂલ જરૂર છે. અને આપણે છે ને ભાઈ અંદર આવી જઈને આ બધું તમને બતાવી કેવી રીતે બધું છે એ. કેમ કે અત્યારે છે ને લોકેશન ફરી ગયું છે બધું. કોલસાની ખાંડ જે આપણે આમ હતી ને એ અત્યારે બીજે ફરી ગઈ છે, બીજી સાઈડમાં. એટલે એ પણ તમને બતાવી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારમાં છે ને ભાઈ આપણે સેલો પોઈન્ટ છે ને ત્યાં આવી ગયા છે. જો આવી રીતે ગાડી લાઈનમાં રાખી દીધી છે. હવે અહીંથી છે ને આપણે એક સાઇન કરાવવાની, અહીંથી સાઇન કરાવી અને પછી વહી જવાનું અહીંથી. અત્યારે જો ભાઈ અહીંયા ભરેલા જો વાલે છે, તો માલ ભરેલા જાય છે. આ ભરીને જઈએ છે ને માટી છે, અને આ જો ખાલી કરીને આવે છે. આમાં એવું છે કાંઈ બતાવી દો થોડું કાંઈ કેવી રીતે અહીંથી ગોઠે છે, જોઈ શકો છો. આ છે ને બધી માટી કાઢે છે ને નીચે કોલસો આવી જાય. હવે અહીંથી છે ને ભાઈ ભરાય છે માટી છે. ચાલો તમને બધું બતાવતો રહી, કન્ટિન્યુ રહેજો. તો અત્યારે મિત્રો આપણે થોડાક નજીક આવી ગયા છે એટલે તમને બતાવો અહીંથી નીકળે ને ફરીને જો. કેવી રીતે ફરીને જઈ રહ્યું છે ભાઈ. જે આપણે એમ કોલસો આપણે હારતા ને કાઢતા ને ત્યાંથી અત્યારે એ બોરવા જાય છે. ત્યારે ત્યાં અત્યારે બોરે છે અને આપણે બીજેથી માટી બીજેથી કોલસો ભરવાનો. એ લોકો અહીંયાથી માટી ભરીને ત્યાં નાખે છે. આપણે ત્યાં કોલસો ભરવા જતા ને ત્યાં, કેમ કે હવે ત્યાં કોલસો પૂરો થઈ ગયો એટલે હવે એ લોકો ત્યાં માટી નાખી દે છે. અત્યારે મિત્રો બે બાજુ આવી રહી છે, ખાલી ને ભરેલું પીજો. એક નંબર કેમ પણ ભાઈ ભરેલું જાય છે ને ખાલી એવી રીતે. આગળ જેમ તેમ મોટો ન હોય. આપણી હાઈટ, મારી હાઈટ છે ને એ પણ નાની પડે. એટલો એનો ટાયર ખાલી એટલું મોટું હોય, આપણે વિચારી શકીએ કેટલું ઊંચું હોય છે. મિત્રો અત્યારે આપણે ઉતરી રહ્યા છે ને આપણે છે ને અહીંયા આવવાનું છે કોલસો ભરવા. પહેલાં છે ને આપણે આમ જતા, તો અત્યારે આ માલ નાખે ને ત્યાં જતા એ બાજુ. અત્યારે આખો નોખો જ અલગ રસ્તો કરી નાખ્યો જાવડો. અહીંયા માટી ખાલી થાય છે. અમે જો અહીંયા ખાલી થાય છે ને, હવે એ બધું બુરતા આવે. આ કોલસો જેમ નીકળતો જાય ને એમ બુરતા આવે છે. અત્યારે કાચ ખોલી નજારો દેખાડી દો. આપણે છે ને માટી નાખેલી છે ને એ બધું બોરવાનું ચાલુ કરી દીધું એટલે કોલસો નીકળી જાય ને એટલે બુરતા આવે. આમ આગળ છે ને ગોઠતા જાય તે બધું કોલસો નીકળતો જાય. આગળ પણ છે ને જો ચાલુ જ છે અને આમ માલ કાઢે છે. આપણે પણ છે ને અહીંથી યુટર્ન લેવાનું છે. આપણે અહીં છે ને ટર્ન મારીને વી જવાનું છે. આમ ખાંડનો થોડોક નજારો બતાવી દઉં. આમાં બધી માઇસ કહેવાય ભાઈ, આમ ખાંડ કહેવાય. આપણી આમ ગુજરાતી ભાષામાં આમ ખાંડ કહીએ. આમ
જામનગર માં છે આ બધું ભરતા ને આપણે અત્યારે બધું બંધ થઈ ગયું ત્યાં અત્યારે છે ને ભાઈ આ બાજુ ચાલુ થઈ ગયું છે આગળ કેમ કે એ બાજુ માટી બધી છે ને ઉપડી ગઈ છે ઉપર જો ભાઈ ભરાઈ રહી છે મોટી ગાડી ઝૂમ કરીને બતાવો આ કોરે ઈટાથી હાલે છે અત્યારે કેમ કે એ બધી માટી છે એ બધી માટી જ ઉપાડે છે ઉપર પણ હાલે છે એ બધી માટી છે ઉપરથી પણ ઉપાડે છે નીચેથી પણ ઉપાડે છે અહીંયા કોલસો છે ને દવાડા કાઢે છે બરાબર ને જો કોલસોથી છે ને જ્યારે આપણે જે ગાડી રાખીને એ પણ કોલસો છે અંદરથી ખાંડથી ઊંડેથી ગોળતા આવે છે આ કોલસો છે હજી અત્યારે ભાઈ નજીક આવી ગયા છે આપણે તમને બતાવી દઈએ ઉપર કેવી રીતે હાલે છે મશીન જોઈ શકો છો આ જો કોલસન થર જો દેખાય છે અહીંયાથી 3 ઈટાથી ચાલે છે એટલે વાર નહીં લાગે આગળ હમણાં ભરાઈ જાય ગાડીઓ ગાભરા ગાડી છે ને ભરાવા આવી ગઈ છે ઓલી લાગે છે આગળ ઉપર તો જો કેટલી હાઈટ ઉપર આમ્યાથી ઉપરથી સેટ માલ ઉપાડે છે અહીંયા પણ ઉપાડે છે બધે નોખા ઉપાડે છે જો અહીંયા જો કોલ સેન્સર અહીંયા તો દેખાય છે ને હજી કોલ સેન્સર બાકી છે ઉપાડવાનું કેમ કે માલ ઉપડશે માટી પછી ઉપર ત્યાંથી ઉપડશે કોલસો ચાલે કે નહીં ઉપડે આ બધું કોલસો છે અત્યારે આપણે ગાડી ઊભી છે નહીં અત્યારે જો ભાઈ 3 મશીન ચાલે છે ત્રણે ગાડી ભરાઈ રહી છે આ લાગે છે આવી રીતે છે ને આપણે વારીને રાખી દેવાની એક ગાડી નીકળે એટલે પછી આપણે લગાડી દેવાની એવી રીતે હોય છે જો કોલસો છે ને અત્યારે લાઈવ ભરાઈ રહ્યો છે ભાઈ જોઈ શકો છો આ લાઈવ કોલસો ભરે છે અત્યારે ખાણીમાંથી બાકી આગળ છે ને ભાઈ તો નીચે જો માટી આવી છે સફેદ કલરની દેખાય ને એ માટી છે એટલે હવે એનાથી હેઠે કોલસો નથી મતલબ એક જ સ્તર કોલસો આવે છે અહીંયા એવી રીતે બાકી આપણી ગાડી ભરવા જાય એટલે તમને થોડુંક દેખાડું કેવી રીતે ભરે છે એ બધું ચાલો કન્ટિન્યુ રહેજો અત્યારે છે ને ભાઈ રિવર્સ લેવાની છે આપણે ગાડી છે ને નીકળે છે નીકળી જાય પછી આપણે રિવર્સ લેવાની કેવી રીતે રિવર્સ જાય છે ને ભાઈ જોજો આપણી ગાડી ભરાઈ રહી છે ભાઈ અત્યારે બકેટ જો ભાઈ જોરદાર બકેટ જો ભાઈ કોલસો છે ને ભાઈ કે જો લાઈવ હજી આની હેઠે તર છે પણ આ લોકો એટલું બધું નથી પડતા ઓછો ઉપાડે છે ઉપરથી તો ગાડીઓ આવે છે ઉતરી જશે મિત્રો ગાડી છે ને જોવી પડે છે બધા હમણાં દબાઈને ભરી દે દારૂડા થાય કોલ છે ઢોરે છે એટલો ભાઈ અહીંયા અત્યારે મિત્રો સુરત દાદા છે ને જરાક એવા થોડાક એવા નીકળ્યા છે દર્શન કરી લો પેલા અત્યારમાં સવારમાં આપણી ગાડી ભરાઈ ગઈ છે ને આપણે હવે જઈ રહ્યા છીએ ભાઈ બીજી ગાડી ભરાઈ રહી છે આવી રીતે હોય છે ભાઈ અહીંયા તો ખાઈનુમાં તો
કલર દેખાય ભાઈ. આની અંદર છે ને પાણી આવી ગયું છે, પાણી છે, પાણી આવી જાય છે એટલે હવે સુરત જતા તમને દેખાતા હોય થોડાક વધારે, કેમ કે ધીમે ધીમે નીકળે છે હવે. આવી રીતે ભાઈ લાઈન થી લાઈન આવવાનું હોય છે. ચાલો તમે કન્ટિન્યુ રહેજો ભાઈ. આપણે જઈએ છીએ હવે ઉપર લગી નજારો બતાતા આવી. અત્યારે આપણે આવી ગયા છે ભાઈ, વજન વધ્યો છે તો 400 કિલા કાઢવા આવ્યા છે. વજન અહીંયા જીસીબી થી કાઢવાનું, આપણે અહીંયા 400 કિલા કઢવી નાખવાનું કહીને એટલે 400 કિલા કાઢી દઈએ. પાછો છે ને ભાઈ કાંટો કરાવવા અહીંયા આવવાનું છે. ને એમાં એક સારું નિયમ થઈ ગયો કે આમાં છે ને 2 નંબર લખેલા હોય ને એટલે આ બાજુનો કાંટો, ઓલી બાજુનો 1 નંબર, એમ 1 નંબર હોય તો ઓલી બાજુ જવાનું. એ સારો છે નિયમ કે ભાઈ નંબરથી નંબર હાલે એમ. હવે વજન આડી કાઢીને પછી જઈએ ભાઈ, વજન આવી જાય કમ્પ્લીટ તો સારું. તો ફાઇનલી મિત્રો આપણો વજન કમ્પ્લીટ આવી ગયો છે. ને હવે છે ને ભાઈ નેટ મારવાની છે, નાડા મારવાના છે. ગાડીઓ જોવો ભાઈ વધતી છે, ગાડીઓ થઈ ગઈ છે ત્યારે તો સર્કલ ફૂલ ભરાવા મીડ્યા. ચાલો મિત્રો હવે છે ને ફટાફટ આપણે નેટ મારી દેવાની છે આની, પછી નાડા મારવાના, કેમ કે કોલસો છે ને ધોરા એવો છે ને એટલે નાડા મારવા પડશે. ચાલો પહેલાં એ કામ કરી નાખીએ. તો અત્યારે છે ને મિત્રો આપણે આવી જશે બુધેલ ચોકડી, અને છે ને આપણે નાસ્તો કરવાનો છે ભાઈ. નાસ્તો છે એમાં ફાફડા ગાંઠિયા, ફાફડી આવે ને એ છે, ખમણ છે, અને આમાં છે જલેબી. ઓકે ભાઈ નાસ્તો છે ને આપણા અહીંયા છે ને સાસુજી રહે છે ને દઈ ગયા છે, એટલે નાસ્તો કરી લઈ પહેલાં. હાલો બધા નાસ્તો કરવા. અને છે ને ભાઈ આપણે ગાડી છે ને ગ્રીસ ફોડાવા મેક દીધી છે. આપણે નાસ્તો કરીને ત્યાં ગ્રીસ ફૂટી જાય, બુધેલ ચોકડીએ રાખી દીધી છે. ચાલો મિત્રો નાસ્તો કરી લઈ, સવારનો નાસ્તો ભાઈ, કેમ કે આપણે રાત્રે જમીન ગયા હતા એ સવારમાં કંઈ નાસ્તો નથી કર્યો એટલે નાસ્તો કરી લઈએ અત્યારનો. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ગાડીમાં ગ્રીસ પણ ફૂટી ગયો છે અને નાસ્તો પણ કરી લીધો છે આપણે. ને હવે આપણે અહીંથી જવાનું છે ભાઈ મોરબી, તો કે આ કોલસોથી ખાલી કરવાનો છે, ત્યાંથી પાછો રિટર્ન ભરવાનો છે. પણ તો છે ને આપણે આ બ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો છે, એટલે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તો અમારો બ્લોગ સારો લાગે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ નવા બ્લોગમાં, તબ તક કે બાય બાય.